જીરામાં દવાનો રાઉન્ડ માર્યો મગનલાલને ખવડાવ્યો ગરમા ગરમ માવો। આજે હવારમાં હું મગનલાલ ભાઈ બ્લેક બુલેટ લઈને આવી ગયા ખેતર લોકેશને બુલેટ ઉભું રાખીને મેં કીધું લાઈ મગનલાલને ફટાફટ હવારમાં માવો બનાવી દો એટલે સ્વાદ અનુસાર તમાકુ અને ચૂનો નાખીને માવો ઘમેડી નાખ્યો। મારે થોડાક દી મગનલાલને માવાની સેવા કરવી પડે કારણ કે મગનલાલનો એક હાથ ડેમેજ ને એટલે હરખી રીતે માવો નથી બનાવી શકતા એટલે ફટાફટ ગરમા ગરમ માવો ખવડાવી દીધો મગનલાલને। માવાનો નશો ચડાવીને મગનલાલ બ્લેક બુલેટ પાછું વારીને નીકળી જાય કારણ કે ઈ તો મને ખાલી મેકવા જાય હતા ને હું પાછો થઈ ગયો હાલતો આવી ગયો જીરાવાળા ખેતરમાં કરી નાખ્યો પાણીનો ડેટકો ચાલુ। જેવો પાણીનો ડેટકો ચાલુ કર્યો એટલે આવી ગયું બાજરાવાળા ખેતરમાં પાણી અને કરી નાખ્યું નાકા વારવાનું ચાલુ। બાકાજીકી 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 થોડીક વાર બાજરામાં નાકા વારે એટલે બધું બાજરું પી ગયો કારણ કે 3 દિવસથી બાજરામાં પાણી હાલતું હતું। પછી આવી ગયો જીરાવાળા ખેતરમાં કારણ કે જીરામાં આપણે દવાની બાકાજીકી બોલાવવાની પહેલા તો કોટ કાઢી નાખ્યો કારણ કે દવા છાંટવામાં ગરમી સડી જાય। પછી લોકેશને ગોઠવ્યો પંપ સ્વાદ અનુસાર પાણી અને દવા નાખી નાખ્યો ખંભે પંપ ને કરી નાખ્યો દવા છાંટવાનું ચાલુ। બાકાજીકી બાકાજીકી એક ખેતરમાં દવા છાંટીને આવી જાય બીજા ખેતરમાં અહીંયા ડોહ બાપાએ મેં કીધું રેવા દો ના કે મામલો મેદાને સીડો મેં કીધું જેવી તમારી યાગ ને ઈ ખેતરમાં દવા છાંટી જાય એટલે આવી ગયા ત્રીજા ખેતરમાં ના અમારા કુકાલાલ। બાકી છેલ્લે બધાને જય જવાન જય કિસાન મળી નવા વ્લોગમાં।